નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ સુરતથી. તો સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતાની પસંદગીને લઈને ભાજપમાં ચર્ચાઓ તેજ બની છે. આ મામલો હવે ભાજપના પાર્લિમેન્ટરી બોર્ડ સુધી પહોંચ્યો છે અને ગાંધીનગર ખાતે નામોને લઈને મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકામાં સૌરાષ્ટ્રવાસી મહિલા ચહેરાને મેયર પદની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ મૂળ સુરતી નેતાને સ્થાયી સમિતિના અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે પરંપરા મુજબ હિન્દી ભાષી અને પરપ્રાંતીય કોર્પોરેટરોને ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા પદની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. ભાજપે 115 બેઠકો સાથે ભવ્ય બહુમતી મેળવી હોવાથી હવે પાર્ટી કયા સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ તમામ સમાજ અને જ્ઞાતિઓને સાથે રાખવાની રણનીતિ અપનાવી રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મહત્વના સમાચાર જણાવી દે સુરતથી. સુરતના નવા મેયરને લઈને ચર્ચાઓ તેજ બની છે. ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે મામલો ભાજપ પાર્લિમેન્ટરી બોર્ડ સુધી પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રવાસી મહિલા મેયર બનવાની શક્યતા સેવવામાં આવી રહી છે. સામાજિક સમીકરણો પર ભાજપનું મંથન. મહત્વની અપડેટ જણાવી દે સુરતથી. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકામાં સૌરાષ્ટ્રવાસી મહિલા ચહેરાને મેયર પદની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતાની પસંદગીને લઈને ભાજપમાં ચર્ચાઓ તેજ બની છે. આ મામલો હવે ભાજપના પાર્લિમેન્ટરી બોર્ડ સુધી પહોંચ્યો છે અને ગાંધીનગર ખાતે નામોને લઈને મંથન ચાલી રહ્યું છે. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકામાં સૌરાષ્ટ્રવાસી મહિલા ચહેરાને મેયર પદની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ મૂળ સુરતી નેતાને સ્થાયી સમિતિના અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે પરંપરા મુજબ હિન્દી ભાષી અને પરપ્રાંતીય કોર્પોરેટરોને ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા પદની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. ભાજપે 115 બેઠકો સાથે ભવ્ય બહુમતી મેળવી હોવાથી હવે પાર્ટી કયા સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે અને તેના પર સૌની નજર હવે ટકેલી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ તમામ સમાજ અને જ્ઞાતિઓને સાથે રાખવાની રણનીતિ અપનાવી રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સુરતના નવા મેયરને લઈને શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે મામલો હવે ભાજપ પાર્લિમેન્ટરી બોર્ડ સુધી પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રવાસી મહિલા મેયર બનવાની શક્યતા સેવવામાં આવી રહી છે. સામાજિક સમીકરણો પર ભાજપનું મંથન. મહત્વના સમાચાર જણાવી દે સુરતથી. સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતાની પસંદગીને લઈને ભાજપમાં ચર્ચાઓ તેજ બની છે. આ મામલો હવે ભાજપના પાર્લિમેન્ટરી બોર્ડ સુધી પહોંચી ગયો છે અને ગાંધીનગર ખાતે નામોને લઈને મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકામાં સૌરાષ્ટ્રવાસી મહિલા ચહેરાને મેયર પદની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ મૂળ સુરતી નેતાઓને જણાવી દઈએ મૂળ સુરતી નેતાને સ્થાયી સમિતિના અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે પરંપરા મુજબ હિન્દી ભાષી અને પરપ્રાંતીય કોર્પોરેટરોને ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા પદની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
ભાજપે 115 બેઠકો સાથે ભવ્ય બહુમતી મેળવી હોવાથી હવે પાર્ટી કયા સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે તેના પર સૌની નજર હવે ટકેલી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ તમામ સમાજ અને જ્ઞાતિઓને સાથે રાખવાની રણનીતિ અપનાવી રહી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વના સમાચાર જણાવી દે સુરતથી સુરતના નવા મેયરને લઈને હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે. મામલો હવે ભાજપ પાર્લિમેન્ટરી બોર્ડ સુધી પહોંચી ગયો છે અને હવે સૌરાષ્ટ્રવાસી મહિલા મેયર બનવાની શક્યતા સેવવામાં આવી રહી છે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી બ્યુરો ચીફ જોડાઈ ચુક્યા છે શૈલેષ ત્રિવેદીજી. શ્રી શૈલેષ, મેયર પસંદગીની શું હાલ ચર્ચાઓ ચાલી રહી છે, વિસ્તારથી જણાવજો. સુરતમાં મહાનગરપાલિકાના નવા મેયર કોણ બનશે તેની ચર્ચાઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને 4મી અને 5મી તારીખે સેન્સની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. એ પછી સમગ્ર મામલો હવે ભાજપની જે પાર્લામેન્ટરી બોર્ડ છે એની પાસે પહોંચ્યો છે અને પાર્લામેન્ટરી બોર્ડમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સુરતમાં આ વખતે મેયરની જે સીટ છે, બેઠક છે, એ સામાન્ય મહિલાની છે. એને માટે સામાન્ય ભાજપ પાસે લગભગ 58 જેટલી મહિલાઓ છે જેમાંથી કોઈ પણ એકની પસંદગી થાય તેવી શક્યતા છે. તેમાં ખાસ કરીને જ્ઞાતિ જાતિના અને સામાજિક પરિબળોને ધ્યાન રાખીને ભાજપ દ્વારા આ વખતે સૌરાષ્ટ્રવાસી મહિલાને મેયર પદ આપવામાં આવે તેવી શક્યતા સૌથી વધારે છે. તેની ચર્ચા પણ ચાલી રહી છે. તેમાં અનેક દાવેદારો છે. બીજી તરફ સામાન્ય મહિલામાં એક રાંદેર અડાજણ વિસ્તારમાંથી ઉર્વશી પટેલનું નામ ચર્ચામાં છે. સૌરાષ્ટ્રવાસી મહિલાને જો આપવામાં આવે તો માયાબેન માવાણી કરીને જે છે એમનું નામ ચર્ચામાં છે. કાવ્યા જે છે નામ એ ચર્ચામાં છે. આવા અનેક નામ, જે કાવ્યા કથિરિયા, જે અલ્પેશ કથિરિયા પાસના નેતા છે, એમના ધર્મપત્ની ચૂંટાયા છે, એમનું નામ ચર્ચામાં છે. આ ઉપરાંત નેન્સી શાહનું નામ ચર્ચામાં છે. આમ અનેક મહિલાઓના નામ હાલ ચર્ચામાં છે. પરંતુ ભાજપના આંતરિક સૂત્રોએ આપણને જે વાત કરી અને વિગતો આપી છે તે અનુસાર જે ભાજપનો મહિલા ઉમેદવાર જાહેર થશે તે મોટા ભાગે સૌરાષ્ટ્રવાસી મહિલા ઉમેદવાર હોવાની શક્યતા સૌથી વધારે છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર પદ, જે સુરતમાં ભાજપમાં એક પરંપરા રહી છે કે જો સૌરાષ્ટ્રવાસી મેયર હોય તો પછી ડેપ્યુટી મેયર હિન્દી ભાષી કે અન્ય પરપ્રાંતીયને આપવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મૂળ સુરતીને આપવામાં આવે છે. સાથે સાથે જે શાસક પક્ષ નેતાનું જે ચોથું મહત્વનું પદ છે એને પણ કંઈક ને કંઈક પરપ્રાંતીયને આપવામાં આવવાની એક પરંપરા છે. એ પરંપરાની વાત કરીએ તો જો સૌરાષ્ટ્રવાસી મેયર બનશે તો ડેપ્યુટી મેયર પદ ચોક્કસપણે પરપ્રાંતીયને મળશે અને સ્ટેન્ડિંગ કમિટીનું પદ જે છે એ ચોક્કસપણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હશે એ સુરતી હશે. તેની સાથે સાથે આ વખતે ઘણા બધા નવા ચહેરાઓ ચૂંટાયા છે, પરંતુ જે વહીવટના અનુભવી જૂના ચહેરા છે, ખાસ કરીને પૂર્વ મેયર દક્ષેશ માવાણી, તેની સાથે સાથે રાજન પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના દિનેશ રાજપુરોહિત, ડોક્ટર નરેન્દ્ર પાટીલ ગયા વખતે જે ડેપ્યુટી મેયર હતા ગઈ ટર્મમાં, આવા અનેક ચહેરાઓ છે કે જેને સ્ટેન્ડિંગની ચેરમેનશીપ મળી શકે છે. તેની સાથે સાથે જે ડેપ્યુટી મેયર પદની વાત છે તેમાં પણ ઘણા અનુભવી ચહેરાઓનું નામ હાલ ચર્ચામાં છે. બીજી તરફ શાસક પક્ષના નેતાઓમાં પણ જે જૂના ભાજપના નેતાઓ છે, જે ફરી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે, તેમના નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યા હોવાની વિગતો મળી રહી છે. જી શૈલેષ, મેયર પસંદગી માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાય તે લાગી રહ્યું છે અને પાર્લામેન્ટરી બોર્ડમાં શું ચર્ચાઓ ચાલી રહી છે હાલ?
ચોક્કસપણે પાર્લામેન્ટરી બોર્ડમાં અત્યારે આગામી 2027ની જે વિધાનસભા ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં રાખીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાની પસંદગી કરવામાં આવે તેવી સૌથી વધારે શક્યતા છે. કારણ કે સુરતમાં આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રવાસી, મૂળ સુરતી, પરપ્રાંતિયો, હિન્દી ભાષી આ અનેક વર્ગમાં અને મૂળ સુરતીઓની સાથે સાથે આસપાસના વિસ્તારો આ તમામ પરિબળોને ખૂબ મહત્વના ગણવામાં આવે છે અને તેને ધ્યાનમાં પણ રાખવામાં આવે છે. જો સૌરાષ્ટ્રવાસીમાં જ્યાં 10 વર્ષ પછી ભાજપની એન્ટ્રી થઈ છે, જ્યાં 20 થી 25 બેઠકો વરાછા, મોટા વરાછા, કાપોદ્રામાં ભાજપ ગુમાવતું હતું, એ તમામ વિસ્તારોમાં અત્યારે ભાજપનો જ્વલંત વિજય થયો છે. ત્યારે એ સૌરાષ્ટ્રવાસી મતદારોને સાચવવા, તેમનો વિશ્વાસ વધુ દ્રઢ કરવા માટે સૌરાષ્ટ્રવાસી મહિલા મેયર આવે તેવી શક્યતા છે. બીજી તરફ મૂળ સુરતીઓને નારાજ નહીં કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નું પદ એમને આપવામાં આવે. સાથે સાથે પરંપરા મુજબ જે ઉધના, બેસ્તાન સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી દર વર્ષે ઉધના, લિંબાયત, પાંડેસરા વિસ્તારમાંથી જે રીતે ડેપ્યુટી મેયર અથવા શાસક પક્ષ નેતા આવે છે એ જ પરંપરા જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે. સૌથી મહત્વનું છે કે 2027ની જે ચૂંટણી છે એને ધ્યાનમાં રાખીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષ નેતાની પસંદગી થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જી શૈલેષ, સુરત મહાનગરપાલિકાના નવા મેયર અને અન્ય પદોને લઈને કયા સામાજિક અને રાજકીય સમીકરણોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે? ચોક્કસ રાજકીય સમીકરણોને ભાજપ દ્વારા ચોક્કસ ધ્યાનમાં રાખવામાં આવશે. મેં અગાઉ પણ જેમ આપને કહ્યું તેમ કે 10 વર્ષ પછી વરાછા, મોટા વરાછા, કાપોદ્રા, સસ્તાણા સહિતના વિસ્તારોમાં, પૂર્ણા સહિતના વિસ્તારોમાં ભાજપને એન્ટ્રી મળી છે. પાસની આંદોલનની અસરને કારણે કોંગ્રેસની એન્ટ્રી થઈ હતી 2016-17માં, 15માં, 2020માં આપની એન્ટ્રી થઈ હતી. આમ છેલ્લા 10 વર્ષથી અહીંયા ભાજપનું વર્ચસ્વ નહીં હતું અથવા તો નહીવત હતું. બીજી તરફ વિધાનસભાની ચૂંટણીઓમાં અહીંયા ભાજપ જ જીતતું હતું અને ખૂબ જંગી બહુમતીથી જીતતું આવ્યું છે. પરંતુ હવે આ નવા સમીકરણ જે કોર્પોરેશનમાં સફળતા નથી મળતી અને હવે મળી છે, ત્યારે ભાજપ એ સફળતાને વધુ સુદૃઢ બનાવી આગળ લઈ જવા માંગે છે. એ વાત પણ એટલી જ ચોક્કસ છે. તેની સાથે સાથે સૌથી મહત્વનું છે કે સુરતીઓ નારાજ ન થવા જોઈએ. મૂળ સુરત જ્યાં ભાજપનો ગઢ છે એ નારાજ ન થાય એને ધ્યાનમાં રાખીને પણ પસંદગી કરવામાં આવે, ઉમેદવાર પસંદગી થાય એવી શક્યતા છે. સાથે સાથે જે ઉધના, પાંડેસરા, લિંબાયત, બેસ્તાન, સચિન સહિતનો જે વિસ્તાર છે, જે ભાજપનો વધુ એક વખત આપણે કહી શકીએ કે ગઢ છે, ત્યાં ઉધના વિધાનસભા, મજુરા વિધાનસભા, લિંબાયત વિધાનસભા અને 84 વિધાનસભાનો મોટો ભાગ એ પણ ત્યાં આવે છે. એને કારણે એ મતદારો નારાજ ન થાય એનું ધ્યાન રાખીને પણ આ 4 પદમાં તમામને સાચવી લેવાની કવાયત હાલ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં ચાલી રહી હોવાની વિગતો મળી રહી છે. જી ધન્યવાદ શૈલેષ માહિતી બદલ.